ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે વડોદરા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી। વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પીડ ગન અને સીસીટીવીના આધારે 125 જેટલા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસની શક્તિ। વડોદરા ટ્રાફિક પોલીસ સતત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને કડક કાર્યવાહી કરી રહી છે। ખાસ કરીને ઓવર સ્પીડના કારણે અકસ્માતોની સંભાવના વધતી હોવાથી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને હાઈવે પર ચુસ્ત પોલીસ ચેકિંગ અને ઈ-મેમો જનરેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ જે વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ઓવર સ્પીડને કારણે અનેક અકસ્માતો નોંધાયા છે, જે જીવલેણ સાબિત થયા છે। શહેરવાસીઓ માટે આ સંદેશ છે કે તેઓ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરે, ગતિ મર્યાદામાં વાહન ચલાવે અને પોતાની સાથે સાથ અન્ય લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે। ટ્રાફિક પોલીસના આ પ્રયાસને મદદરૂપ થવા માટે લોકો જાગૃત બની અને જવાબદારીપૂર્વક વાહન ચલાવે તો અકસ્માતની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે। સ્પીડ ગન કાર્યરત છે અમારી, એમાં લગભગ દિવસના 100 જેટલા મેમા આપીએ છીએ। છેલ્લા અઠવાડિયા દરમિયાન લગભગ 600 થી 700 જેટલા મેમા આપેલા છે। કયા વિસ્તારમાં મુખ્યત્વે આપવામાં આવ્યા છે? મુખ્યત્વે અમે કોટા 4 રસ્તા છે અને અટલ બ્રિજ ઉપર તેમજ જે ફાસ્ટ ટ્રેક હોય છે એ જગ્યા પર અમારા કેમેરા મૂકી અને એમના ઈ ચલણ જનરેટ કરીએ છીએ। આ ઈ ચલણ જે આપવામાં આવે છે સર, તે સીટ બેલ્ટ, હેલ્મેટ કયા પ્રકારના છે? એ સ્પીડ માટે જ હોય છે। સ્પીડ ગનમાં એમાં જે તે રોડ ઉપર જે સ્પીડ લિમિટ હોય છે એ સ્પીડ લિમિટથી ઉપર 5 કિલોમીટર પર અવર અમે એડ કરીએ છીએ। જેમ કે 40ની લિમિટ હોય ત્યાં અમે 45 સેટ કરીએ અને 45 ઉપર જાય તો એનું ઓટોમેટિક ઈ ચલણ જનરેટ થઈ જતું હોય છે અને એનો ફોટો પડી જતો હોય છે। કેટલા સમયમાં આ ઈ ચલણ જે હોય છે તે ભરવા પાત્ર હોય છે? એ ઈ ચલણ અમને તો જેવું એમને મેસેજથી મળે છે ફોન ઉપર તરત જ એમને ભરવાપાત્ર હોય છે અને જો એ ભરવામાં મોડું કરે છે તો એ પછી એમને કોર્ટમાં જઈને ભરવાનું થાય છે। મુખ્યત્વે એક સ્પીડ ગન જે ચેક કરતો હોય ત્યારે સ્પીડ આવતી હોય છે, ત્યારે એ સ્પીડનો કેટલો મેમો આપવામાં આવતો હોય છે? શું કહો છો? જે સ્પીડ હોય છે, સ્પીડ લિમિટ તમે કહો છો, સ્પીડ લિમિટ બાંધેલી હોય છે, એ સ્પીડ લિમિટમાં ઓવર જ્યારે કોઈ વ્હીકલ જાય તો એ વ્હીકલને એ સ્પીડને લઈને કેટલો મેમો આપવામાં આવતો હોય છે? એ 2000નું હોય છે, ફોર વ્હીલ હોય તો એના નેમ પ્લેટ ઉપર, નંબર પ્લેટ ઉપર અમે ફોકસ કરીએ તો એનો ફોટો પડી જાય છે અને ઓટો જનરેટ થાય છે, એમાં 2000નો મેમો થાય છે। એવી કોઈ ગાડી સાહેબ ધ્યાને આવી છે સ્પીડ ગનમાં કે અગાઉનો મેમો આપેલો હોય ને ભર્યો ના હોય ને ફરી એને મેમો ફટકારવામાં આવ્યો હોય? અલગ અલગ જગ્યાએ અલગ અલગ અધિકારીઓ આ કાર્યવાહી કરતા હોય છે અને એનું સબમિશન જે થતું હોય છે એમાં અમારી પાસે ડેટા ના હોય, પણ જો એ આરટીઓ તરફથી દંડ લેવામાં આવતો હોય તો એની આરટીઓમાંથી માહિતી મળી શકે અને જો એકથી વધુ દંડ હોય તો એનો દંડ ડબલ થઈ જાય છે।